મિત્રો તમે ભાવનગરમાં રહેતા હશો, તમને ખબર હશે આ મંદિર કયું છે. જો તમને ખબર હોય આ મંદિર કયું છે, કોમેન્ટમાં જરૂર લખજો. હાય ગાઈસ, તો આપણે મસ્તીના તૈયાર થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે છીએ છે બહાર. આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જો લોકેશન આ એન્ટ્રેસ છે. ચાલો આપણે અંદર જઈશું. અત્યારે જોઈ શકો છો તમે લોકેશન, ગ્રીનરી તમને દેખાશે. આ મસ્ત સરસ મજાનું ગાર્ડન છે. આપણે મંદિરની અંદર જઈએ છીએ. મંદિર બહુ સરસ મજાનું મંદિર છે. જો આગળ હું તમને મંદિર દેખાડું. हार्दिक स्वागत है। सच्चिदानंद दादा भगवान त्रिमंदिर निष्पક્ષપાતી ત્રિમંદિર છે. અહીંયા બધા ભગવાન છે. શિવ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, સિમંદર સ્વામી ભગવાન છે. અહીંયા એ કોઈ પક્ષપાત કે એવી રીતે નથી. અહીંયા બધા ધર્મ છે. શિવ ધર્મ, વૈષ્ણવ ધર્મ ને જૈન ધર્મ ત્રણેય છે. બધા એકબીજાના દર્શન કરે છે, પછી બધા આવે છે. અહીંયા કોઈ ભેદભાવ કે એવું રાખતા નથી. સાંજે આરતી થાય છે, સવારે આરતી થાય છે. બધાને થોડી થોડીક વાર આરતી ઉતારવા દઈએ છીએ. એવી રીતે છે. આ સિમંદર સ્વામી ભગવાન છે. આ હાલમાં છે ને મહાવિદ્ય ક્ષેત્ર છે, આપણે ત્યાં વિચરે છે. મંદિર આવો તો અહીંયા તમારે જો રાત રોકાવું હોય તો અહીંયા તમે રાત રોકાવાની પણ જગ્યા છે. આ જોઈ શકો છો. અહીંયા તમે રાત પણ રોકાઈ શકો છો. બહુ ભવ્ય મંદિર છે. અહીંયા બધાય ભગવાન એક સાથે હોય, ના કાંઈ જાતપાત કાંઈ અહીંયા કોઈ ન હોય. તમને ખુદને આરતી કરવી હોય તો તમને ખુદને આરતી પણ કરવા દે. એવું નહીં કે કોઈ એક જણ જ ત્યાં આરતી કરે. બધાય માણસો આ મંદિર માટે સમાન છે.